તો આગળ વાત કરીશું વડોદરામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી અને આ પ્રસંગે જ્યારે વડોદરા કોંગ્રેસ સમિતિએ ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું। કોંગ્રેસે મનપામાં ભાજપના છેલ્લા 5 વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવી ચાર્જશીટ ભાજપાઈ નામે આરોપનું નામું જાહેર કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે અને આ સાથે કોંગ્રેસે ભાજપને વિકાસ મુદ્દે ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। પ્રચાર અને અભિયાનને તેજ બનાવ્યું છે। પત્રકાર પરિષદ દરમિયાન જિગ્નેશ મેવાણીએ વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે વડોદરામાં દીપુ કોણ છે તે જાહેર કરવામાં આવે। ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક ચાર્જશીટ રજૂ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે આપની વચ્ચે હું ઉપસ્થિત છું, પણ એ ચાર્જશીટના મુદ્દાઓમાં જતા પૂર્વે એક નાનકડી ચોખવટ તમારી સમક્ષ કરવા માંગુ છું। આપમાંથી ઘણા બધા મિત્રો જાણતા હશો કે હમણાં રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે। એમણે ત્યારે એક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે। પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદામાર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી એ મારા ગુદામાર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી, એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આ એક ચોખવટ ગુજરાતની જનતા સમક્ષ કરી મૂળ આ ચાર્જશીટ વાળી વાત તમારી સમક્ષ રજૂ કરું છું। મિત્રો, હું અમદાવાદનો રહેવાસી અને આમ આંખ બંધ કરું અને વડોદરા આવું વિચારું તો બહુ વર્ષોથી જે પ્રમાણેની વડોદરાની ઉજળી શાખ અગાઉના વર્ષોમાં રહેલી છે, સયાજીરાવ ગાયકવાડનું વડોદરા અને ગાયકવાડ સરકારથી રહીને 1994-95 સુધી જ્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અહીંયાથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો ચૂંટાતા, એ સમયગાળા દરમિયાન એક છબી હતી વડોદરાની કે ઔદ્યોગિક નગરી, સાંસ્કૃતિક નગરી, કલા નગરી અને સંસ્કારી નગરી વડોદરા। આ છાપને બટ્ટો લગાડવાનું કામ રામના નકલી ભક્તો જે ભાજપના કેમ્પમાં બેઠા છે એ લોકોએ લગાડ્યું છે અને આજે સંસ્કારી નગરી, ઔદ્યોગિક નગરી, કલા નગરી વડોદરા એ સંસ્કારી અને કલા નગરી મટીને જાણે મગર નગરી, ભુવા નગરી અને મચ્છર નગરી બની ગઈ હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ એ વડોદરાને બદનામ કરી નાખ્યું છે। હવે તો લોકો રમૂજમાં સોશિયલ મીડિયામાં મીમ બનાવીને એવું કહેતા થયા છે કે આ વડોદરાની ખાડોદરા છે। આ વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આટલા વર્ષોથી જે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહ્યા એ લોકોના